તો આ તરફ સુરતમાં કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે વોટ્સએપ જંગ જોવા મળી, જેમાં સ્વાતિ ક્યાળા અને સાવન પટેલ વોટ્સએપ ગ્રુપમાં આમને સામને જોવા મળ્યા. વિસ્તારની ફરિયાદોનો નિકાલ કરવા બાબતે મેસેજ વોર જામ્યો. કોર્પોરેટર સ્વાતિ ક્યાળાએ લખ્યું, કામ ન થતું હોય તો કહી દો. સાવન પટેલે કહ્યું, મારાથી નથી થતું, બદલી કરાવી દો. મેસેજ વોરના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે. સુરતમાં કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે વોટ્સએપ જંગ જોવા મળી, જેમાં સ્વાતિ ક્યાળા અને સાવન પટેલ વોટ્સએપ ગ્રુપમાં આમને સામને આવ્યા હતા. વિસ્તારની ફરિયાદોનો નિકાલ કરવા બાબતે મેસેજ વોર જામ્યો હતો. કોર્પોરેટર સ્વાતિ ક્યાળાએ લખ્યું, કામ ન થતું હોય તો કહી દો. તો સાવન પટેલે કહ્યું કે મારાથી નથી થતું, બદલી કરાવી દો. મેસેજ વોરના સ્ક્રીનશોટ છે તે પણ વાયરલ થયા હતા. વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે. રાકેશ, અવારનવાર નેતાઓ કહેતા હોય છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, કામ નથી કરતા. તો સુરતમાં તેનો દાખલો સામે આવ્યો છે. કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે વોટ્સએપ જંગ જોવા મળ્યો. જી રાકેશ. જી રાકેશ, વધુ એકવાર સામે આવ્યું છે કે જે ફરિયાદ કરતા હોય છે નેતાજી કે અધિકારીઓ અમારી સાંભળતા નથી, તેવું જ સુરતમાં જોવા મળ્યું છે. બિલકુલ, વાત કરવામાં આવે તો ગત રોજ જે પ્રમાણે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા જે સ્થાનિક પોતાના મત વિસ્તારમાં અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં રજૂઆતનો કોઈ સમસ્યાનો ઉકેલ નહીં આવતા હોવાની જે વિગતો સામે આવી હતી, ત્યારે વધુ એક ભાજપના જે કોર્પોરેટરના જે ફરિયાદ છતાં પણ અધિકારીઓ કામ કરતા નથી, તે હકીકત છે તે ફરી એક વખત છે તે સપાટી પર આવી છે. વાત છે સુરતના વોર્ડ નંબર 17 કે જ્યાં પક્ષપલટુ કોર્પોરેટર સ્વાતિ ક્યાળા દ્વારા અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદનો કોઈ નિવેડો ન આવતા કે સ્વાતિ ક્યાળા અને પાલિકા અધિકારી વચ્ચે ટીપાટીપી થઈ છે. આ સમગ્ર જે મામલો છે તે વોટ્સએપ ગ્રુપની અંદર સામે આવ્યો છે, જ્યાં વોટ્સએપ સ્ટેપ છે તે સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે, જેમાં કોર્પોરેટર સ્વાતિ ક્યાળાએ કહ્યું છે કે કામ ન થતું હોય તો કહી દો. જેના સામે પાલિકા અધિકારી સાવન પટેલે કહ્યું છે કે મારાથી નથી થતું, બદલી કરાવી દો. આ પ્રકારની જે વાત છે તે અધિકારીએ સ્પષ્ટપણે ભાજપ કોર્પોરેટરને કરી છે. એટલે અહીં એક વાત તો ચોક્કસ છે કે જે પાલિકાની ચૂંટાયેલી પાકલું છે તે અધિકારીઓ છે તે નથી સાંભળતા, કારણ કે અરવિંદ રાણા જાતે કહી ચૂક્યા છે કે અધિકારીઓને આ બાબતે વારંવાર તેઓ રજૂઆત કરવા છતાં સીસી રોડ બનાવવામાં આવ્યા નથી. ત્યારે સ્વાતિ ક્યાળાનો જે આ મામલો સામે આવ્યો છે, જેને લઈને પાલિકા અધિકારીઓ સામે ક્યાંક ને ક્યાંક જે ભાજપના શાસકો અને જે પ્રતિનિધિઓ છે તેમાં રોષની લાગણી ક્યાંક જોવા મળી રહી છે. જી આભાર રાકેશ, માહિતી બદલ.